એકદમ પોચા અને ખૂબ જ ટેસ્ટી એવા આજે આપણે ઘરે પાઉં બનાવ્યા છે. કઢાઈમાં બનાવ્યા છે. ખૂબ જ સોફ્ટ બન્યા છે. તો એના માટેની પ્રોસીજર જોઈએ. તો અહીંયા આપણે ગરમ પાણી લેવાનું છે ને એની અંદર આપણે 1 ચમચી જેટલું ખાંડ મિક્સ કરી દેવાની છે એટલે ઓગળી જાય ત્યાં સુધી. પછી એની અંદર 1 ચમચી ઈસ્ટ નાખવાનું છે. 10 મિનિટ માટે એને બંધ કરીને રાખી દેવાનું છે. પછી ઈસ્ટનું આપણે ફર્મેન્ટેશન છે આ રીતનું એક્ટિવ થઈ જવું જોઈએ એ ઈસ્ટનું જ આ યુઝ કરવાનું છે. નહીં તો આપણે એને ફેંકી દેવાનું છે અને પાછું એક્ટિવ કરશું. હવે આપણે 1 કપ જેટલો આપણે અહીંયા મેંદો લેવાનો છે. એની અંદર 1 ચમચી જેટલો મીઠું અને અહીંયા મારાથી બટર 1 ચમચી લેવાનું હોય છે. એનું માપ પરફેક્ટ માપ પણ મારાથી થોડું વધુ પડી ગયું હતું પણ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવ્યો છે. તો મેં લગભગ 3 ચમચી જેટલું બટર લીધું છે અને મિક્સ કરશું અને પછી જરૂરિયાત પ્રમાણે આપણે ઈસ્ટવાળું મિક્સચર એડ કરી દેવાનું છે અને આપણે જરૂરિયાત પ્રમાણે દૂધ એડ કરવાનું છે અને આપણો મીડિયમ સોફ્ટ ડો તૈયાર કરવાનો છે. અહીંયા આપણો ડો વધારે પડતો ઢીલો પણ નહીં અને વધારે પડતો કઠણ નહીં. આપણે મીડિયમ જે ડો બનાવતા હોય લોટ બાંધતા હોય એ જ રીતે બાંધવાનો છે અને પછી આપણે 5 થી 7 મિનિટ માટે આવી રીતે આપણે એને મસળવાનો છે જેથી કરીને એની અંદર એક એર ફોર્મ થઈ જાય. એના માટે આપણે આ પ્રોસીજર કરીએ છીએ. તો 5 થી 7 મિનિટ કન્ટિન્યુઅસ આપણે એને મસળશું. પછી હવે આ લોટને આ રીતનો શેપ આપીને એક બોલની અંદર મૂકી દેવાનો છે અને ઉપર આપણે એને ઢાંકી દેવાનું છે. હવે આ વસ્તુને આપણે કપડાની મદદથી ઢાંકી લઈશું જેથી કરીને એમાં ફર્મેન્ટેશન સારી રીતે થઈ જાય. તો અહીંયા લગભગ મેં 3 કલાક જેટલો આ રાખેલો હતો. 3 કલાક પછી ઓલમોસ્ટ એ ડબલ થઈ ગયો. તો ડબલ થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. શિયાળો હશે તો આપણે એને વધારે રાખવાનો છે. જો ગરમી જેવું હોય તો 3-4 કલાકમાં આરામથી કે 2 કલાકમાં બી થઈ જાય છે. અત્યારના ટેમ્પરેચર પ્રમાણે મેં એને 4 કલાક જેટલો રાખેલો હતો અને હવે એને ફરીથી 1 મિનિટ જેટલો મસળીને અડધા 2 પોર્શનમાં ડિવાઈડ કરવાનો છે અને પછી એક રોલ બનાવીને ઇક્વલ સાઇઝના આવી રીતે આપણે પેડા બનાવી લેવાના છે. પાઉં શેપ આ રીતે આપી દેવાનો છે અને પછી એક પ્લેટ લેવાની એની અંદર બટર પેપર મેં રાખ્યું છે ને એ પ્લેટની ઉપર આપણે આ ગોળાને બધાને વાળીને સેટ કરી દેવાના છે અને એને થોડી વાર માટે આપણે આવી રીતે કપડાથી ઢાંકીને રાખી દઈશું અને આપણે એક બાજુ આપણું પ્રીહીટ કઢાઈ પણ રેડી થઈ જશે. 15 મિનિટ માટે પ્રીહીટ કર્યું હતું એ રેડી થઈ જશે ને હવે આપણે પ્લેટ એની અંદર કઢાઈમાં રાખતા પહેલા એને દૂધથી પોલિશ કરવાની છે એટલે કે દૂધ ઉપર એને લગાવવાનું છે બ્રશથી. હવે આ પ્રીહીટ કઢાઈની અંદર મેં અહીંયા એને 30 થી 35 મિનિટ માટે કૂક કર્યું હતું મીડિયમ ફ્લેમ ઉપર. ગેસની ફ્લેમ ખાસ ધ્યાન રાખવાની છે. અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર કરવાના છે. તો 35 મિનિટ પછી આપણો આ રીતનો સરસ પાઉં બનીને રેડી થયા છે. હવે મેં એને ગરમ હતા એટલે કપડાથી ફરી ભીના કપડાથી એને ઢાંકી દીધા હતા અને પછી થોડા ઠંડા થયા નોર્મલ થયા એટલે બટર લગાવેલું છે. તો આ પાઉં ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે અને સર્વ કરતા પહેલા આપણે એને કે ખાતા પહેલા તમે આ પાઉં ચા સાથે બી ખૂબ ટેસ્ટી લાગે છે. ઉપર થોડું બટર લગાવશો તો 1 નંબર બનશે અને 100% આ પાઉં સરસ બનશે.